નમસ્કાર મિત્રો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડનું 2014ના પેપરમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે. આ પેપર મીટર ટેસ્ટરનું 11/10/2014ના રોજ લેવામાં આવેલું, જેના કેટલાક પ્રશ્નો આ પેપર આપણે 3 પાર્ટની અંદર સોલ્યુશન કરીશું. આ પેપર આપણને નોઇઝકાર્ટ એકેડમીની અંદર એપ્લિકેશનની અંદર પ્રાપ્ત થશે. Which of the following can be used to select entire document? મિત્રો entire document કમ્પ્યુટર રિલેટેડ પ્રશ્ન છે કે આખું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો મિત્રો કંટ્રોલ એ નો ઉપયોગ એની માટે થતો હોય છે. એના પછીનો પ્રશ્ન છે www એટલે શું થાય? તો www આપણે કોઈ પણ વેબસાઇટની સ્ટાર્ટિંગમાં www થી ડિનોટ કરતા હોઈએ છીએ. તો www નો મતલબ થાય છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ તરીકે એને સંયોજતા છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહ્યું હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર સ્પેલિંગ ચેક ઇન ડોક્યુમેન્ટ? સ્પેલિંગ ચેક માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? તો મિત્રો સ્પેલિંગ ચેક કરવા માટે F7 કમાન્ડનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, SMPS નું ફૂલ ફોર્મ શું થાય? તો મિત્રો SMPS છે ને સીપીયુની અંદર પણ આવેલું હોય છે. કોમ્પ્યુટર રિલેટેડ જ અગેઇન આ પ્રશ્ન છે. ઓકે, તો આનું પૂરું નામ થાય છે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. ઓકે, SMPS એટલે સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય. ઓકે, એના પછીનો જોઈએ, માઇક્રોસોફ્ટ ઓફિસ ઇઝ અ વિચ ટાઈપ ઓફ સોફ્ટવેર? તો માઇક્રોસોફ્ટ ઓફિસ મિત્રો એપ્લિકેશન સોફ્ટવેર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. જવાબ ટીક કરવાનો રહી ગયો હતો. એપ્લિકેશન સોફ્ટવેર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના સોફ્ટવેર્સ અવેલેબલ હોય. ઓકે, જો ટાઈપ્સ ઓફ સોફ્ટવેર આપણે જ્યારે સર્ચ કરીએ તો આ બાબતની માહિતી આપણને મળતી હોય છે. તો ટાઈપ્સ ઓફ સોફ્ટવેર કોઈ ઇમેજ મળી જાય તો આપણે જોઈ લઈએ. તો અલગ અલગ પ્રકારના હોય છે. તો જો સિસ્ટમ મેનેજમેન્ટ, જનરલ પર્પઝ, આ ટાઈપની ડિફરન્શિએશન પણ હોઈ શકે. ઇવન આ રહ્યું સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેર. પર્ટિક્યુલરલી જે સોફ્ટવેરનો ટાઈપ છે એનું કોઈ પણ એક્ઝામ્પલ મળી જાય તો આપણે અહીંયા જોઈ શકીએ. તો જો અહીંયા દેખાય છે સિસ્ટમ સોફ્ટવેરમાં કયા કયા આવે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ, ડિવાઇસ ડ્રાઈવર, લેંગ્વેજ ટ્રાન્સલેટર, યુટિલિટીઝ. એપ્લિકેશન સોફ્ટવેરની અંદર MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ. તો આ બધા એપ્લિકેશન સોફ્ટવેરની અંદર આનો સમાવેશ થતો હોય છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ, યુનાઇટેડ નેશન્સ વોઝ ફાઉન્ડેડ ઓન એટલે કે અમેરિકાની યુનાઇટેડ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો આ પ્રશ્નની અંદર જવાબ છે મિત્રો કે 24 ઓક્ટોબર 1950ના દિવસે. આવા પ્રશ્નો જનરલી ઓછા પૂછાતા હોય અને આવો પ્રશ્ન ભાગ્યે જ કોઈને ફાવે અથવા આવડતો હોઈ શકે. વર્લ્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇઝ ઇન, વર્લ્ડ હાઈએસ્ટ માઉન્ટેન કઈ જગ્યાએ આવેલું છે? તો આપણે માઉન્ટ એવરેસ્ટ તરીકે જેને ઓળખીએ છીએ એ માઉન્ટ એવરેસ્ટ આપણને નેપાળની અંદર જોવા મળે છે. વિજ્ઞાન દિવસ, સાયન્સ ડેનું ખાસ આપણે જોઈ લઈએ, કારણ કે સાયન્સ ડે જે છે એ 28 ફેબ્રુઆરીના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને સાયન્સ ડે એ આ વ્યક્તિ તમે પિક્ચરમાંથી ઓળખતા હોય તો નેશનલ સાયન્સ ડે સેલિબ્રેટેડ 28 ફેબ્રુઆરી 2025 અને સેલિબ્રેટેડ કરવામાં આવે છે સર સીવી રામનની યાદની અંદર. ઓકે, તો એમને રામન ઇફેક્ટની શોધ કરી હતી. એના પછી છે હુ ઇઝ ધ ગવર્નર ઓફ ગુજરાત? ગુજરાતના રાજ્યપાલ, આ જે તે વખતે રાજ્યપાલ જે પણ હોઈ શકે એ પ્રમાણનો પ્રશ્ન હતો. અત્યારે આચાર્ય દેવવ્રત સાહેબ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આમાંથી રોંગ કઈ જોડ છે? તો મિત્રો સાબરમતી ધરોઈ ખોટો પ્રશ્ન પૂછ્યો છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ધરોઈ ડેમ સાબરમતી નદી ઉપર આવેલો છે. બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ આવેલો છે. તાપી નદી ઉપર કાકરાપાડ ડેમ આવેલો છે. અને ભાદર નદી ઉપર ભાદર 1 અને ભાદર 2 ડેમ આવેલા છે. અને ખોડિયાર ડેમ એ શેત્રુંજી નદી ઉપર આવેલો છે.
કયું સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી? તો મિત્રો અહીંયા તો સ્પષ્ટ આ પ્રશ્ન ઉપરથી જ આઈડિયા આવી જાય એમ છે કે અક્ષરધામ એક જ એવું ટેમ્પલ છે જે ગાંધીજીની હયાતી પછી બનેલું છે, એટલે ગાંધીજી જોડે સંકળાયેલ નથી. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? ભાગ્યે જ આવો પ્રશ્ન, કારણ કે તમે પરીક્ષાની અંદર જુઓ તો કેટલાક પ્રશ્નો અતિશય ઇઝી જે બધાને આવડતા હોય, એટલે આવા જે પ્રશ્નો હોય ને એમાં આપણી ભૂલ ખાસ થવી જોઈએ નહીં. એ ઇઝી, મીડિયમ અને હાઈ રેન્જના 50% લોકોને આવડે તો ચાલે, અથવા ના આવડે તો પણ ચાલે, પણ ઇઝી અને મીડિયમનું લેવલ આપણું હોય તો આપણે ઇઝીલી પરીક્ષા ક્રેક કરી શકતા હોઈએ છીએ. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો લોથલ મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. હડપ્પિયન સંસ્કૃતિનું સ્થળ છે. આનંદીબેન પટેલની વાત કરીએ મિત્રો તો એ ગુજરાતના પહેલા મહિલા ચીફ મિનિસ્ટર હતા. અહીંયા પ્રશ્ન એ જ છે કે મહિલા ચીફ મિનિસ્ટર કયા હતા? તો પ્રથમ મહિલા ચીફ મિનિસ્ટર હતા. એના પછીની વાત કરીએ, ભારતના નાણામંત્રી કોણ છે? તો આપણે જાણીએ છીએ કે નિર્મલા સીતારમણજી અત્યારે ભારતના નાણામંત્રી તરીકે ફરજ બજાવે છે. જે તે વખતે અરુણ જેટલી સાહેબ હતા. ઓકે. ફ્રાન્સ, અહીંયા ઇંગ્લિશના કેટલાક પ્રશ્નો છે, તો એ એન ધી આર્ટિકલ ઉપરથી તમે કરી શકો. હવે અહીંયા તમને વોવલ્સ અને કોન્સન્ટ વિશે તમને થોડું જ્ઞાન હોય તો અહીંયા આપણે જાણીએ છીએ કે એ આઈ ઓ યુ ઈ હોય તો એન આવતો હોય છે, અને એના સિવાયનું હોય તો આપણે એ ડિનોટ કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા પ્રશ્ન શું છે કે વોવેલ્સ ને કોન્સન્ટની મેં તમને વાત કરી ને કે બોલવાની અંદર પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. અહીંયા યુરોપિયનમાં ય બોલાય છે, ય બોલાવાનો હોવાના કારણે એ આર્ટિકલ આવશે. જો ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને ફરીથી કોમેન્ટ કરી શકો છો. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ? અહીંયા બાય પ્રોનાઉન્સિએશન થશે. લાઈવ એન્ડ લેટ અધર લાઈવ, જીવો અને જીવવા દો મિત્રો સિમ્પલ કહેવત હતી. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ, આવું કમ્પેરિઝન હોય તો એને એઝ વાળું વાક્ય હોય તો તમારા જેવું જ છે, તમારા જેવું જ છે એવું તમે કહી શકો. અહીંયા કરેક્ટ સ્પેલિંગની વાત કરીએ તો મિત્રો ઓકેઝનનો આ સ્પેલિંગ સાચો છે, તમે ગૂગલ પણ કરી શકો છો. આ સિનોનિમ છે ક્રુઅલ. ક્રુએલ એટલે ઘાતકી, તો ઘાતકી વ્યક્તિનું સિનોનિમ થાય રૂથલેસ. ઓકે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ગિલ્ટી? ગિલ્ટી એટલે વિરોધાર્થી શબ્દ પૂછ્યો છે, ઓપોઝિટ પૂછ્યું છે. અહીંયા સમાનાર્થી શબ્દ હતો. સમાનાર્થી એટલે ક્રુએલ એટલે ઘાતકી, રૂથલેસ કહી શકાય. અહીંયા સમાનાર્થી ગિલ્ટી એટલે જેને ઉપર સજા આરોપ સિદ્ધ થયો છે એવો વ્યક્તિ, તો જેને ઉપર નથી થયો તો એવો ઇનોસન્ટ વ્યક્તિ તરીકે કહી શકાય. આઈ બિલોંગ ટુ ધ બેઝબોલ ટીમ. તો અહીંયા પ્રશ્ન એવો છે મિત્રો કે હું કઈ ટીમમાં બિલોંગ કરું છું? તો આઈ બિલોંગ ટુ બેઝબોલ ટીમ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, હી કેમ ઇન સુરત ઓન ઓગસ્ટ 15, 2013. ઓકે, તો અહીંયા ઓન આવશે. આઈ વોઝ સરપ્રાઇઝડ બાય ધ લાર્જ નંબર ઓફ પીપલ હુ કેમ. ઓકે, તો અહીંયા સંખ્યાની વાત, વ્યક્તિને ગણી શકાય એટલે નંબર ઓફ આવશે. કોઈ વસ્તુ હોત તો એને અમાઉન્ટની અંદર લેવી પડે. ઓકે, અહીંયા નંબર ઓફ પીપલ આવશે. એના પછીના હવે ટેકનિકલ પ્રશ્નો ચાલુ થયા. 25 પ્રશ્નો જનરલ હતા. ઓકે, તો અહીંયા 25નું સેક્શન પૂરું થયું, ટેકનિકલ પ્રશ્નો ચાલુ થયા. ધ યુઝ ઓફ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મરલી કન્ફાઇન્ડ વિધિન લેબોરેટરી એઝ અ સ્ટાન્ડર્ડાઇઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. લેબોરેટરીમાં છે ને અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હોય મિત્રો. સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કોનો ઉપયોગ થાય? તો એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એનો ઉપયોગ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થતો હોય છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટના ટાઈપ છે. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ, જે રેકોર્ડિંગ કરતું હોય. ઇન્ટિગ્રેટિંગ એટલે એક કરતાં વધારે ક્વોન્ટિટી મેજર કરતું હોય એને આપણે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે. આ ઇન્સ્ટન્ટ ક્વોન્ટિટી મેજર કરતું હોય એને ધારો કે એ મીટર છે, એમ્પિયર મીટર છે, વોલ્ટ મીટર છે, એ બધા ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે થોડું જોઈ લઈએ તો તમને થોડો વિચાર ખ્યાલ સ્પષ્ટ થતો હોય છે. તો જોઈએ, આ તો ઇફેક્ટ, કયા ઇફેક્ટના કારણે કયું મીટર ચાલે છે એ પ્રશ્ન છે. જો આપણને કોઈ એવો પર્ટિક્યુલર, બાકી મેં તમને કીધું એ જ કે એક કરતાં વધારે ક્વોન્ટિટી જે મેજર કરતું હોય એને ધારો કે એનર્જી મીટર છે,
એક કરતાં વધારે ક્વોન્ટિટી મેજર કરે છે એટલે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ મેજર ટોટલ એનર્જી સપ્લાઇડ પર્ટિક્યુલર ઇન્ટરવલ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઇન્ડિકેટિંગ રેકોર્ડિંગ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે તમે એને પ્રયોજી શકો છો. ના ખ્યાલ આવ્યો હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન કરી શકો છો, જેથી વિસ્તૃતમાં આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું. અહીંયા પ્રશ્ન મિત્રો, આ પ્રશ્ન મને થોડો એવો લાગ્યો કે આ પ્રશ્નમાં તમારું નોલેજ ચેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ પ્રશ્ન તો ઇઝી જ છે, પણ અલગ રીતે પૂછ્યો છે. ચોક્કસ સમયગાળા દરમિયાન વપરાયેલ ઇલેક્ટ્રિસિટી માપવા માટે કયા પ્રકારના સાધન વપરાય છે? તો આપણને ખબર હોય કે મિત્રો એનર્જી મીટર વપરાય, તો એનર્જી મીટર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો આપણને ખ્યાલ આવી જાય કે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રેઝિસ્ટન્સ કેન બી મેજર્ડ વિથ ધ હેલ્પ ઓફ, મિત્રો અવરોધ છે ને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકાતો હોય છે. એ મીટર અને વોલ્ટ મીટર જો ઓપ્શન ભેગો હોત ને તો એનાથી પણ માપી શકાય. ઓકે, તો ઓમ મીટર અને રેઝિસ્ટન્સ બ્રિજ આવો અહીંયા ઓપ્શન છે, એ વિચારવાની જરૂર નથી પડી, નગર અહીંયા એવો ઓપ્શન આપ્યો હોત કે બી અને ડી, બી અને સી એવા કોઈ ઓપ્શન આપ્યો હોત તો થોડી તકલીફ પડી શકે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ એસેન્શિયલ ફીચર ઇઝ પોસેસ્ડ બાય ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ? હવે જુઓ, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટની રચના કેવી હોય એ તમને ખ્યાલ આવે તો તમે એની વસ્તુ તમે સમજી શકો. અહીંયા ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા ટોર્ક સંકળાયેલા છે ને એના વિશેનો પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા એક સિમ્પલ આપણે ઇમેજ જોઈ લઈએ. ઓકે, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા જનરલી અલગ અલગ પ્રકારના ટોર્ક હોય છે. તો અહીંયા કંટ્રોલ ટોર્ક આપેલું છે. અહીંયાથી જે ડિફ્લેક્શન, કારણ કે જો તો અહીંયા ડિફ્લેક્શન ટોર્ક ના આપ્યું હોત તો આ કોન્સ્ટન્ટલી આનું ફ્લક્ચ્યુએશન ચાલુ જ રહેત, એક જગ્યાએ એક દિશામાં ફર્યા જ કરત, સ્થિર ના થાત. એના માટે આપણે શું જોઈએ? ડિફ્લેક્શન ટોર્ક જોઈએ. એના ઉપરાંત ત્રીજું ટોર્ક કયું આવે? તો ડેમ્પિંગ ટોર્ક આવે. નહીં તો એટલું જોરથી અથડાય સામેની સાઈડે તો એ ડિવાઇસ પણ તોડી શકે. એટલા માટે જવાબ આવશે ઓલ ઓફ ધ એબવ. આ બધી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા ટૂંક સમયમાં કરીશું, કારણ કે મીટર ટેસ્ટર રિલેટેડ આપણે ભણાવવાના છીએ ને, એટલે એની અંદર મીટર ટેસ્ટર રિલેટેડ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોવાના જ છીએ ડિટેલ્સની અંદર. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિવાઇસ મે બી યુઝડ ફોર એક્સટેન્ડિંગ ધ રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ? અહીંયા એવું પ્રશ્ન પૂછ્યો છે કે કોના દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારી શકાય છે? મિત્રો રેન્જ વધારવી એટલે કોઈ 5 એમ્પિયરની ડિવાઇસ છે એમાંથી 50 એમ્પિયરનો કરંટ મેજર કરવો, 50 એમ્પિયરની ડિવાઇસ છે એનાથી 500 એમ્પિયરનો કરંટ મેજર કરવો. તો એનો એ કેવી રીતે કરી શકાય? તો મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરીને, શન્ટનો ઉપયોગ કરીને, એના સિવાય સીટી અને પીટીનો ઉપયોગ પણ આપણે એના માટે જ કરીએ છીએ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનો કરંટ અથવા વોલ્ટેજ વધારે પ્રમાણમાં માપવા માટે. તો આન્સર આવશે મિત્રો ઓલ ઓફ ધી એબવ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, પોટેન્શિયોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો પોટેન્શિયોમીટરનો ઉપયોગ અવરોધ માપવા માટે તો થાય જ છે, કરંટ માપવા માટે પણ થઈ શકે. પોટેન્શિયોમીટર એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો. આગળ એક પ્રશ્ન આવ્યો હતો ને કે સ્ટાન્ડર્ડાઇઝ માટે શેનો ઉપયોગ થાય? એમાંથી કોઈ પણ ડિવાઇસ બનાવી શકાય. તો એ મીટર પણ બનાવી શકાય. વોલ્ટ મીટરના કેલિબ્રેશન, સ્ટાન્ડર્ડાઇઝેશન માટે પણ, કેલિબ્રેશન એટલે એક પ્રકારનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું. તો આ બધા જ કાર્યો પોટેન્શિયોમીટરની મદદથી થતા હોવાથી ઓલ ઓફ ધ એબવ આન્સર આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, ધ ટાઈપ ઓફ હાઉસહોલ્ડ એનર્જી મીટર ઇઝ? ઘરમાં વપરાતું એનર્જી મીટર. એક જ પ્રશ્ન 3 અલગ અલગ પ્રકારે પૂછવામાં આવ્યો છે મિત્રો. તો એનર્જી મીટર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો મિત્રો આપણે ખાસ આ જણાવેલું કે એનર્જી મીટર ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, આનું આખું લેક્ચર તમને નોઇઝકાર્ટ એકેડમીની એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે, અથવા મીટર ટેસ્ટર જે ચેનલ આપણી નોઇઝકાર્ટ એકેડમીની જે ચેનલ છે એમાં મીટર ટેસ્ટરમાં જોઈનનું બટન આવશે. એ જોઈનના મીટર ટેસ્ટર જોઈનના અંદર પણ તમને આ આખું લેક્ચર મળશે. અહીંયા મેં આઈ થિંક 32 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. બાકીનું જે ફૂલ લેન્થ લેક્ચર તમને ત્યાંથી મળશે એપ્લિકેશન ઉપરથી. તો ખાસ આપ એ વસ્તુ ધ્યાને લેજો, અને વધુમાં વધુ લોકો નોઇઝકાર્ટ એકેડમીની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. જય હિન્દ.